રાજકોટથી રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે 7 વર્ષની બાળકીએ ચાંદીપુરાને હરાવ્યો હોવાનું સામે આવ્યું છે। શહેરની જનાના હોસ્પિટલમાં 11 દિવસની સારવાર બાદ પડધરીની બાળકીને રજા આપવામાં આવી હતી, જેને લઈને પરિવાર સહિત ડોક્ટર્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। માતા પિતાએ ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ પણ આ તકે ખુશી વ્યક્ત કરી હતી। ચાંદીપુરાના સસ્પેક્ટેડ અને પોઝિટિવ કેસ વિશે હાલ સુધીની કમ્પ્લીટ અપડેટ આપું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી, પોરબંદર, જામનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 20 દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્પટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ 20 દર્દી દાખલ થયેલા હતા। તેમાંથી 5 દર્દી પોઝિટિવ આવેલા છે અને 8 દર્દી નેગેટિવ આવેલા છે અને 7 દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે, આવશે। આ 5 પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું, જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। 8 નેગેટિવ દર્દી હતા, એમાંથી 6 દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને એને ડિસ્ચાર્જ કરવામાં આવેલા હતા। હાલ અત્યારે ટોટલ 8 દર્દી દાખલ છે, એમાંથી 3 પોઝિટિવ છે અને 5 સસ્પેક્ટેડ કેસ છે। મૃત્યુ અત્યાર સુધીમાં ટોટલ 8 મૃત્યુ થયેલા છે, એની અંદર પોઝિટિવ 1 અને 6 સસ્પેક્ટેડ। દર્દીઓને તમામ પ્રકારની સુવિધા, જેમ કે જે અમુક દર્દીઓને કિડની ઉપર જ્યારે અમુક કોઈ કિડની ઉપર સોજો આવી જાય તો એના માટે ગઈકાલથી આપણે ડાયાલિસિસનું મશીન પણ ત્યાં જ બાળકોના વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે અને વેન્ટિલેટર, દવાઓ, ઇન્જેક્શનો, ડૉક્ટરો, સંપૂર્ણ વ્યવસ્થા અને એનો સેપરેટ આખો વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। વોર્ડની અંદર હાલ 15 થી 20 બેડ છે અને જરૂર પડી આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ એમ છીએ। ઇન હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી। અત્યારે ટેસ્ટિંગ માટે આપણે GBRC ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ। શરૂઆતમાં 7 સેમ્પલ આપણે NIV પુણે મોકલેલા હતા, પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ। સેમ્પલને પ્રોપર સીલ કરીને એની કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને મોકલવાનું હોય છે।